मढ़ड़ा धाम मैं आई के श्री चरणों में अपनी उपस्थिति दर्ज कराता हूं, उन्हें प्रणाम करता हूं। મિત્રો સોનલધામ મઢડા જ્યાં તમે એમના ધજાના દર્શન કરો ને તો તમારા છે ને કોઈ દિવસ ધજાગરા નથી થતા એવા સાક્ષાત વિરાજમાન છે જે સોનલધામ મઢડા, બરોબર છે। હવે માની છે ને બીજ ઉજવાઈ રહી છે તો છે ને એના ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, એની તૈયારી પણ ખૂબ સુંદર ચાલી રહી છે। તો ચાલો સાથે મળીને આપણે માના દર્શન કરીએ અને માના ઇતિહાસ અનેક પ્રકારના છે। તો ચાલો, તો શું છે માનો ઇતિહાસ, તો ચાલો સાથે મળીને કરીએ આ માં સોનલ માના દર્શન। હાજી, क्या हाल चाल। तो मित्रों सोनलधाम मढ़ड़ा मित्रों एक वर्ष नहीं परंतु बधा वर्ष जेने दिल थी मानता हो एवा सोनलधाम मढ़ड़ा जे तमने बधाने खबर तो हशे के जे सोनल मानी बीज उजवाई रही है, बरोबर है। तो ना भव्य कार्यक्रम राखवामां आव्यो छे, मोटा मोटा कलाकारो पण आववाना छे। हवे तेमना इतिहासनी वात, चमत्कारनी हुं वात करूं तो चमत्कारनी हूँ शू बात करूँ अने माँ पासे तमे खाली तमे एक वस्तु माँ कांई पण मांगो तो माँ छे ने तेमनुं डबल करीने आपे छे। ए चमत्कार है खरेखर मित्रों। सोनल माँ ज्यां मढ़ड़ामां हाजरा हजूर है। अने मित्रों एने इतिहासनी बात करूँ तो मित्रों तमे यूट्यूब पर खाली सर्च मारशो जे राजबा गढ़वी जे देवत कवड है, बरोबर। एवा एक नहीं परंतु तेमना छे ने लाखों हजारों में विडियो तमे जोवा मळी जाय तेमना इतिहास विषे, बरोबर है। तो हालना बीज उजवाई रही है, बरोबर है। तो माना रोशनना भव कार्यक्रम राखवा आववानो छे अने जे सोनलधाम मढ़ड़ा छे, बरोबर है। तो माना आपणे दर्शन करशुं अने साथे साथे तेमनो इतिहास पण जाणशुं जे माना विषे छे, बरोबर है। तो ब्लॉग पूरो पूरो जोजो तो तमने हंजी खबर पड़ी जाशे, बरोबर है। अने जो आपणी चेनल पर नवा होय तो चेनलने सब्सक्राइब करो, लाइक करो अने शेर करवानुं भूलशो नहीं। आवा ज विडियो नवा नवा जोवा मळी रहे तमने। अने कॉमेंटमां जय सोनल मां मढ़ड़ा लखवानुं भूलशो नहीं। तो शुं छे मानो इतिहास, तो चालो साथे मळीने मां सोनल माना दर्शन करवी। तो तो पहला तो मित्रों आपणे जे सोनलमानो जे जन्म स्थान है, बरोबर है। पहला तो आपणे छे ने ए मंदिर ने आपणे दर्शन कर्યું। અહીં જો અહીંયા આ મંદિર છે ને આ શ્રી સોનલમાં જન્મસ્થળ, બરોબર છે। હવે આપણે અંદર જઈને દર્શન કરવી। અહીંયા છે ને સોનલમાનું જે જન્મ થયેલો છે ને, બરોબર છે, આ જગ્યા છે, બરોબર છે। અહીં જો બંને બાજુ તીર્થ છે તો આપણે આ જગ્યાના પણ દર્શન કરવી। અને ત્યાર પછી અહીંયા છે ને એક આવડિયા રૂમ છે, બરોબર છે। અહીં જે સોનલમાનો જન્મ થયેલો છે, બરોબર છે। ત્યાર પછી હવે છે ને આપણે મોટા મંદિરના દર્શન કરવા માટે જાવી। આ ધજા છે ને ના એની વાહત છે આ જન્મસ્થળ, બરોબર। હવે મિત્રો જો આ ડેકોરેશનનું કામ એટલું બધું સુંદર ચાલી રહ્યું છે। હવે તમને ખબર તો છે કે આપણે બીજ ઉજવાઈ રહી છે, બરોબર છે, સોનલમાની। તો અહીં ડેકોરેશનનું કામ ચાલુ છે, બરોબર છે, અડધું કામ થઈ ગયું છે। ત્યાર પછી અહીંયા છે ને હવન કુંડ છે, અહીંયા હવન થાય છે, બરોબર છે। ત્યાર પછી આપણે જે સોનલમાના દર્શન કરી મિત્રો, આપણે સોનલમાના દર્શન કરવી એ પહેલાં આ આવડો અત્યારે અહીંયા છે ને ડેકોરેશનનું કામ ચાલુ છે, બરોબર। જોવો તમે આ ખૂબ સુંદર ડેકોરેશન, હજે તો આ છે ને અડધું ડેકોરેશન થઈ ગયું છે, આખું ડેકોરેશન તો બાકી છે। તો પહેલાં આપણે માના દર્શન કરી લેવી, પછી આપણે આગળ જોઈએ વિડીયો। મિત્રો આ છે ને સોનલમાનું મંદિર છે, બરોબર છે। તો અહીં માના દર્શન કરી લેવી અને કોમેન્ટમાં જય સોનલમાં લખવાનું ભૂલશો નહીં મિત્રો। અને ત્યાર પછી આ શ્રી બાનુમાની અહીં સમાધિ મંદિર છે, બરોબર છે અહીંયા। ત્યાર પછી જે સોનલમાની છે ને એ મિત્રો આ જગ્યાએ સમાધિ લીધેલી છે। જો અહીંયા તમે છે ને ખૂબ સુંદર જગ્યા છે, બરોબર છે। તો અહીંયા છે ને એમની સમાધિ લેવામાં આવેલી છે, બરોબર છે। અહીંયા તો અહીંયા પણ દર્શન કરી લે। ત્યાર પછી એમનું ડેકોરેશનનું અત્યારે તો કામ ચાલુ છે મિત્રો। આ છે ને આ ફૂલડા છે ને ઓરિજિનલ જેવા લાગે। જોવો તમે એકદમ નજર મારો ને વિડીયોમાં કે આ ઓરિજિનલ ફૂલડા હોય ને જ્યારે આપણે ઓલો ફૂલઝાડમાંથી ખીલ્યા હોય ને એવી રીતના ફૂલઝાડમાંથી ફૂલડા ખીલ્યા હોય ને એવા જ લાગે મિત્રો। હવે છે ને આ અડધું ડેકોરેશનનું કામ થઈ ગયું। જો આખું ડેકોરેશનનું કામ થઈ જાય ને પછી અહીં ખૂબ મજા આવે એવું છે, ખૂબ વિશાળ છે, બરોબર છે। અને મિત્રો સોનલમાના ઇતિહાસ વિશે તો તમને યુટ્યુબ ઉપર ધોમ વિડીયો મળી જાય, બરોબર છે, એનો સાક્ષાત પરસો છે। અને અહીંયા છે ને તમે મિત્રો મા પાસે કાંઈ પણ વસ્તુ માંગો તો મા છે ને એનું ડબલ કરી આપે છે, અને એનું નામ લ્યો ને તોય પણ તેમના કામ થાય છે, બરોબર છે। ત્યાર પછી અહીંયા છે ને આ મંડપ રાખવામાં આવ્યા છે, અહીંયા બધા બેસવાનું અહીં કામકાજનું છે ને એ છે, બરોબર છે। અને મિત્રો અહીંયા છે ને ઓલા એક પક્ષી છે, આવડા પક્ષીનું નામ શું છે જોવા કેવાય, એ લેન્ડમાં જાય છે, બરોબર છે। એ કોમેન્ટ કરજો, મને ના ખબર આ પક્ષીનું શું નામ છે, બરોબર છે। તો એ પણ કોમેન્ટ કરવાનું બોલશો અને જય સોનલમાં કોમેન્ટ તો કરજો જ મિત્રો। અને વિડીયોને જ્યાદા શેર કરજો તાકી હર નાગરિક પાસે પહોંચે। ત્યાર પછી આપણે હવે આ મંદિર છે ને આ ડેકોરેશનનું કામ ચાલી રહ્યું છે। ત્યાર પછી આ ધજાના દર્શન કરી લેવી, બરોબર છે મિત્રો। મંદિરમાં આવો ને ગમે એ મંદિરે આવો ને ધજાના તો એકદમ જરૂર દર્શન કરજો। ત્યાર પછી મિત્રો આપણે જે પ્રોગ્રામ જે બીજ ઉજવાય છે મિત્રો, આ જે કલાકારો છે ને એ નાય આપણે જઈશું, એ હું હમણાં તમને આગળ વિડીયોમાં બતાવીશ, બરોબર છે। જો અહીંયા સત્રીને બત્રી ખૂબ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે। તો મિત્રો આપણે જે પ્રોગ્રામ જ્યાં થાય છે ને, બરોબર છે, ના એમનું પણ બતાવો। અહીંયા પણ ખૂબ તૈયારી ચાલી રહી છે, બરોબર છે, અડધા ઉપર કામ થઈ ગયું મિત્રો। હવે તમે છે ને નજર મારો કે આ કવડો મોટો
મોટો લાંબો ગેટ છે બરોબર છે. આ બધો ગેટ છે ને આ બધા ગેટમાં માણસ આમાં છે. અહીંયા છે ને મિત્રો હજારો 2000 નહીં પરંતુ અહીંયા છે ને લાખો સંખ્યામાં પબ્લિક આવે છે બરોબર છે. જે આનું આપણું આ છે ને આખો તેજ ભરાઈ જાય છે ને અહીંયા બહુ પબ્લિક થાય છે મિત્રો. અને અહીંયા છે ને રાતે પ્રોગ્રામ છે યુટ્યુબ ઉપર લાઈવ આવે છે, લાઈવ જોઈજો બધાય. અને આવડો આ જે તેજ છે ને અહીંયા જે કલાકારો આવે ને એ બધા આવડા તેજ ઉપર અહીંયા એમનું ભજવવાનું છે બરોબર છે. અને આ લાંબો ગેટ છે ને એ બધામાં માણસો જ છે બરોબર છે. આમનું કામ પણ અડધું થઈ ગયું છે બરોબર છે. હવે છે ને ખાલી ઢાંકવાનું છે, બાકી અંધું પૂરું કમ્પ્લીટ થઈ ગયેલું છે. હવે તમે નજર મારો કે અહીં કેટલું પબ્લિક થતું છે, ખાલી નજર મારો ને તોય તમને ખબર પડી જાય કે અહીંયા ધોમ પબ્લિક આવે છે. અને સોનલમાંનો સાક્ષાત ચમત્કાર પણ છે. ઉમ્મીદ કરતા હું આ પણ વિડીયો તમને ગમ્યો છે તો લાઈક કરો, શેર કરો અને મળવી નવા લોકેશન ને નવા ચમત્કારની સાથે. ત્યાં સુધી બાય બાય. અને કોમેન્ટમાં જય સોનલમાં લખવાનું ભૂલશો નહીં. અને વિડીયોને જ્યાદા શેર કરો. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તાકે આવા જ નવા વિડીયો તમને અંદાજની પહેલાં જોવા મળી જાય. ધન્યવાદ.